મજામાં જ રહ્યો ને આજના બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આજે જાય છે જોઈશું ગતવા કા બાપા. હા હાલો આડા ગાવ મને છે બાપા આ મન બરાબર હને હા મને હંદે ખબર છે ને હંદો ખબર છે. તો હાલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ બધાને. તો આજમાં જઈએ છીએ આપણે દરિયામાં. કિંજલબેન ને કૌશિકભાઈ ને વિદ્યાબેન ને બધા જઈએ. ક્યાં જઈએ આપણે બધા? લા દરિયામાં. હાલો તો બેના રહેજો વિડીયોમાં. દરિયા ખેડૂત બાલદન ચેનલ નું નામ છે. હા આપણા છે હું કેતો ઈ મને એમ કે ગાંડા ઉભારો નહીં એમ કે ઈ તો મને બોલો. હા જો કિંજલબેન એમ કે છે કે વિડીયોમાં ગાળું ન દેવાય, વિડીયો બંધ હોય તોય ન દેવાય. તો હાલો ગાય, જો આપણે પૂગી ગયા ત્યાં ઠેઠ પૂગી ગયા. તો આમ દરિયાની વચમાં અડધા દરિયા પૂગી ગયા. તો આમ આપણે કિંજલ ને કૌશિક ને કૃપાલી ને વિદ્યા ને બધા આવ્યા જોવા આમાં. હાલો કૃપાલી બેન, શું જીડ્યો તમને દેખાડો? એ તળિયો જીડ્યો દેખાડ તો કેવો છે? હે મસ્તીનો. હાલો કાંઈ વાંધો નહીં. જોવા આમ કહેવાય કે આજ મોટો જવાળ થઈ ગયેલો છે. આજ પીડવો બીજ છે કદાચ, બાકી ખબર નથી. એક શીપ જો અહીંયા હાલું જાય છે, પણ એમ કહેવાય કે આજ દરિયો બહુ એટલે બહુ ખાલી થયો છે ગાઈસ. જેટલો ખાલી છો ને એટલો પાછો ભરાશે કાંઠે. આજે આપણે જો આ મસબા છે ને, આ આપણા મસબા જો એમ કહેવાય કે હાવ એટલે હાવ કિનારે મૂકેલા છે. ત્યાં સુધી પાણી પૂગી જશે. એ તમને હું વિડીયોમાં બતાવી. કિનારે જો વિડીયોમાં ગાઈસ જો આપણે ધનજીભાઈ ને રામજીભાઈ ને વીરજીભાઈ ને સંજયભાઈ ને ભેગા થઈ ગયા છે દરિયામાં. જો આમ તળિયા ગોત્યા છે ધનજીભાઈ રામજીભાઈ. એક માછલી પકડી જીવતી જીવતી છે. એ અહીંયા તો એક ખાડા મૂકો તો ઓલા પરે મૂકો તો કેવી દોડે. ઉભી રે અહીંયા જો શ્વાસ લે છે માછલી. પાણી પીવે એ આગળ જોઈ બેઠી થઈ જાય. હો બોલતા નહીં કોઈ. જો થઈ ગઈ તાજી. પાણી ઓછું પડે છે. લા જો ભાગી તો વહી જાય. કૃપાલી બેન છી છી પકડ તો એડ તો જો કૌશિકભાઈ પકડી છે માછલી. ભાઈ નાખી જો બરણી માલો ભાગ્ય. અમે ગાઈસ ડૂકી ગયા છીએ બહુ એટલે બહુ આગળ આવ્યા હતા. કૃપાલી બેન ને તેડી તેડીને હું થાકી ગયો ને હવે જઈએ છીએ ઘરે. તો હાલ યુટ્યુબ ફેમિલી, આપણે જો અત્યારે ઘરે કઈ વિડીયો બનાવવાનો ટાઈમ રહ્યો નથી. અત્યારે આપણે આવી ગયા છીએ. ત્યાં આવી ગયા સદભાવના હોસ્પિટલમાં. કા કૃપાલી તને હાલ લાગે અહીંયા કે કવરાવા છો મને? જો અમારે કૃપાલી બેન ને એવું છે કે હામીની સાઈડ ઉપર બદામ શેક મળે છે. જો અહીંયા બદામ શેક છે એટલે અમારે કૃપાલી બેન ક્યારના રિહાઈને બેઠા છે કે પપ્પા બદામ શેક પીવું. એ કે હાલો હવે એને મગાવી દી ને કરે બે મારું મોજ. કિંજલબેન આવ્યો નથી, કિંજલબેન છે ઘરે. બાકી તો આજમાં સોમવાર છે એટલે સદભાવનામાં હોસ્પિટલમાં ફૂલ એટલે ફૂલ ટ્રાફિક છે. આમાં ત્યાં વાહન હામતા નથી એટલી ટ્રાફિક છે. બાકી હોસ્પિટલમાં જાળવાની સુવિધા સારી છે એટલે સાંઈ બેસવામાં કાંઈ ટેન્શન નહીં. ગમે ત્યાં આવી એની ટાઈમ આખો દિવસ સાંયો હોય છે. જુઓ આપણે હે બદામ શેક પીવા હાલો. હાથ કીધો બધાને પીવા હાલો ને. તને મજા આવે? કેટલું પીધું? જેલી ફ્રૂટ આવે એમ ગીરમાં હાથ પકડશે. જો દાડમ નો દાણો કાઢીને ખાઈ જઈએ કૃપાલી. કેમ મજા આવી ગઈ? હાથ મોઢું ન બગાડતી. હું પાણીની બોટલ લેતો આવું. તો હાલો યુટ્યુબ ફેમિલી, તો
કહેવાય કે ચિંતાની કોઈ એવો વિષય હતો નહીં. હોસ્પિટલમાં તો અમારે કૃપાલીબેનને તાવ શરદી ને થોડું થોડું થઈ ગયું એટલે બેનને બતાવવા આવેલા હતા તો હવે રિપોર્ટ થવા આવ્યા છે. રિપોર્ટ થઈ જાય જોઈ દવા આપે દવા લઈ સીધા ક્યાં જવાનું છે આપણે ગામમાં જવાનું છે કે ઘરે જવાનું છે તો હા બદામ શેક ના પીધી બદામ શેક પીધી તો આઈસ્ક્રીમ ન લેવાય લેવાય ખબર ન પડતી ભાઈ ને ગાંડો છે તો ગાઈસ જો હવે અમારા કૃપાલીબેનને શું કહેવાય દવાખાનું વાળી રિપોર્ટ કરાવવા બ્લડ લીધું છે તો બેનને તાવ સારો થઈ ગયો છે તાવ સારો થઈ ગયો ને કાંઈ વાંધો નહીં તો અત્યારે રિપોર્ટ થવા આવી બેન આવી જશે ફૂલ મોજમાં. આમ તો કંઈ ચિંતાનો વિષય હતો નહીં પણ થોડી ઘણી તકલીફ હતી એટલે મેં રિપોર્ટ કરાવી દીધી અને બતાવી દીધી બેઠા રહેજો વિડીયો. हेलो गाइस तो कूपाली लेने આવ્યા છે હેડે દવાખાને લેકા પપ્પા. હા તો આજ જો ભાઈ કૃપાલીબેન ને લઈને ગયેલા હતા દવાખાને કાટકી ક્યાં મજા આવી તને દવાખાને આમ કે આમ જો વલકા દે ના એમ કે એક ગીત ગાઈ નાખ બેટા એ ભાઈ દાંત નહીં કાઢવાના ગા ગા પછી આજનો બોલો ખાલા ગયો તો કમેન્ટ કરી દેજો શેર કરી દેજો ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો એમ નાને કરી દેજો.